હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ. તો અટણના આપણે કમકેશ્વર મહાદેવથી નીકળીને અટણના આપણે આવ્યા છીએ દ્રોણેશ્વર મહાદેવ. જો આપણી ગાડી પડીને પાછળ જો તમને દેખાય ઓલા બધા છોકરાઓ આવેલા જાય એ મંદિર છે. સામેની સાઈડ ગાર્ડન છે અને આમ પાછળ તમે જોઈ શકો છો નદી છે અને ઓલી બાજુ ડેમ છે. તો મંદિર અહીંથી દેખાડું તમને. આપણે મંદિરે થોડુંક ચડવાનું છે, ત્યાં નથી જવું. દેખાય ને એ મંદિર છે, આ ડેમ છે, સામે મેન ડેમ છે. આપણે એ બાજુ જઈએ તો આ બ્રિજ નવો બની ગયો છે. પહેલાં અહીંથી નીચેથી ગાડીઓ હાલતી, હવે આપણે ગાડી અહીંયા જો રોડ ઉપર જ રાખી છે. અને આ દ્રોણેશ્વર ડેમ છે, સામેની સાઈડ મંદિર છે, સામે મસ્ત સ્વામિનારાયણનું મંદિર અને ગાર્ડન જેવું છે. તો ન્યાય જાઉં પહેલાં હાલો આપણે જરીક ડેમ પાસે જતા આવીએ તો તમને ડેમ દેખાડું. આ વર્ષમાં 3-4 વાર આ ડેમ ફૂલ થઈ ગયો છે. તો ચાલો ડેમની બાજુમાં આપણે આવી ગયા ડેમે. જો ડેમ ફૂલ અટણના છલકાઈને જાય છે, જે તમને દેખાડું. જો ફૂલ પાણી આવેલું જાય હો ડેમમાં. તો પાછળ જોઈ શકો છો ડેમ ફૂલ ઓવરફ્લો ડેમ છે અટણના. અને લોકેશન એક નંબર આવે છે, આમ જોઈ શકો છો. ફરતા ડુંગરામાં મંદિર મહાદેવનું, ઉપર સ્વામિનારાયણનું મંદિર છે. અને મારી પાછળ આ દ્રોણેશ્વરનો ડેમ છે, જે જોઈ શકો છો ફૂલ હાઈલો જાય છે અટણના. ઓવરફ્લો હો ભાઈ, ડેમ ફૂલ એકદમ. આપણે થોડાક બાજુમાં જઈ, આમે તમે જોઈ શકો ઓલી સાઈડે પાણી આવેલું જાય છે. ફૂલ છલકાયેલો ડેમ છે અટણના. વાહ વાહ વાહ. જોકે આપણે નાહવું નથી, બાકી નાહવાનું મન થઈ જાય એવું પાણી આવે છે, જોઈ શકો છો. વાહ વાહ. તેને બાકી એક નંબર નજારો. જો કેમ પણ ડેમ આવેલો જાય. આખો ડેમનો આપણા ડેમના પારે આવી ગયા. હવે આપણે ડેમના પારે અટણના આવી ગયા. હવે અહીંથી ને ઉપર સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં ગાર્ડન બાર્ડન છે, છોકરાઓને ફરવાની મજા આવે. અને અહીંયા દ્રોણેશ્વર મહાદેવનું મંદિર સામેની સાઈડમાં છે. અને આ એકદમ નજીકમાં ડેમ છે, જે ગીરગઢડાથી ને 7 કિલોમીટરના અંતરે છે. તો હવે અહીંથી ને પછી આપણે જઈશું તુલસીશ્યામ. તો ભાઈ આપણે થાકી ગયા, હવે જાઉં પાછા ગાડી બાજુ. ગાડી આપણી અહીંથી 1 કિલોમીટરના અંતરે છે. આ સ્પેશિયલ ડેમ જોવા હાટું જ હું અહીંયા આવ્યો હતો. તો ચાલો હવે પાછા આપણે ગાડી બાજુ જઈએ. આખો નદીનો પટ છે અને આ ડેમ ઓવરફ્લો અટણના થાય છે. અને આપણી ગાડી જો સામે પુલના છેડે પડી અને ઓલી બાજુ દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે. આપણે આવી ગયા પાછા ગાડીએ. સામે આપણે ગયા હતા ડેમની બાજુમાં, હવે પાછા ગાડી આવી ગયા છે. સામું મંદિર છે, એ દ્રોણેશ્વર મહાદેવ મંદિર છે, એ જોઈ શકો છો. હવે આપણે ગાડીએ આવ્યા હતા, ગાડીએ મામા ગાડી સાફ કરે છે. શું કરો મામા? જોઈ લ્યો, ડેમના કાંઠે બેઠા બેઠા અમારા મામા ગાડી ધોવે. આ મંદિર, આ નદી. આપણે આવી ગયા પાછા ગાડીએ. ગાડીએ અમારા મામા ગાડી સાફ કરે છે, જે જોઈ શકો છો. વાહે મામા હરખી હો, પડીને ઓલી બાજુ જાઓ, સીધા નદીમાં ખાબકશો. હું કહું હાલો હવે આપણે અહીંનું તો શૂટિંગ લેવાઈ ગયું બધું.
હવે આપણે અહીંથી ને ઉપર જવું જ્યાં સ્વામિનારાયણનું મંદિર છે. થોડોક નાનો નજારો દેખાડી દઉં. તો ચાલો હવે આપણે જઈએ ઉપર સ્વામિનારાયણના મંદિર બાજુ. આવી ગયા ઉપર. આ વાહે ગુરુકુળ ને એવું છે સ્વામિનારાયણનું. સામે મંદિર અને ગાર્ડન છે. હાલો મંદિર અને ગાર્ડન બાજુ જઈ. બધા હાલીને આવે છે. આપણે મંદિર અને ગાર્ડન જોઈ આવીએ. અહીંયા આમું મંદિર છે, જોઈ શકો છો. મસ્ત મંદિર છે. આ ગાર્ડન છે આખું. આઈ લવ ગુરુકુળ. આખું ગાર્ડન. મંદિર આખું સ્વામિનારાયણ મંદિર, સામે ગાર્ડન. આઈ લવ ગુરુકુળ. બરોબર ડેમની ઉપર જ છે, એકદમ મસ્ત દેખાડું. જો અહીંયા કેવી મસ્ત મસ્ત મૂર્તિઓ ને એવી હનુમાન દાદાની બેઠવી છે. આમો ડેમ. આપણે આટો મારીને આવતા રહ્યા. આ તું દ્રોણેશ્વર ડેમની ઓલી સાઈડ દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે. ડેમના આ કાંઠે દ્રોણેશ્વર સ્વામિનારાયણ ગુરુકુળ છે. અમે હનુમાન દાદાનું મંદિર હતું. થાકી ગયા એટલું બધું ફેરાય એટલે હવે અહીંથી જાઉં તુલસીધામ. ચાલો મળશું હવે બીજા વિડીયોમાં. બધાને હર હર મહાદેવ. જય ભોળેનાથ.